અરે નમસ્કાર મિત્રો, લાઈવમાં તમામ લોકોનું સ્વાગત છે। અત્યારે અમે કેશોદની એક એવી ઐતિહાસિક જગ્યા ઉપર ઊભા છીએ કે જે ઐતિહાસિક જગ્યામાં હુડકું ચલાવવા ઉપર પોલીસ કેસ થયો હતો। જી હા, 2 દિવસ પહેલા આ કેશોદ અંડરબ્રિજ, આમ તો હવે આનું નામ બદલી નાખ્યું છે, કેશોદ અંડરબ્રિજ નથી રાખ્યું, આનું નામ છે હવે ભ્રષ્ટાચારી ભાજપનું સ્વિમિંગ પુલ। ભ્રષ્ટાચારી ભાજપનું સ્વિમિંગ પુલ, આ મોતનો કૂવો છે। તો આ જે ભાજપનું સ્વિમિંગ પુલ છે એમાં 2 દિવસ પહેલા હું હોય, મારી સાથે ભાઈ પિયુષભાઈ પરમાર હોય, ભાઈ પ્રવીણભાઈ પટેલ હોય, રાકેશભાઈ હોય, ભાઈ બાલાભાઈ હોય, તમામ લોકો 7, 8, 10 અમે 15, 20 લોકો, બધાના નામ કદાચ એક બેના રહી જાય તો એ તમામ લોકો અમે બોટ ચલાવી, હુડકું ચલાવી અને એક સાંકેતિક વિરોધ કરવા ગયા હતા કે ભાઈ આ પાણી ભરાણું છે, આનું તાત્કાલિક નિકાલ કરો। કારણ કે 4 દિવસ પહેલા આ ચાલુ થયો તો કેશોદની જનતામાં ક્યાંક હાશકારો હતો કે ઓહો 4 વર્ષ પછી ચાલુ થયો, ભલે કામ પૂરું નતું થયું, 20% કામ બાકી હતું તો એ ચાલુ થયો તો ઘણા બધા લોકો યુવાનો રીલ્સ બનાવતા હતા કે હાશ અંડરબ્રિજ ચાલુ થયો। જેવો વરસાદ પડ્યો એટલે સ્વિમિંગ પુલ બની ગયું। તો અમે એક સાંકેતિક વિરોધ નોંધાવ્યો, વળતી લઈને હુડકું લઈને આવ્યા કે ભાઈ આને તાત્કાલિક આ પાણીનો નિકાલ કરો ને કાં પછી અહીંયા હુડકું રાખી દો તો ઓલી બાજુથી આ લોકો આ બાજુ કોઈને આવવું હોય તો આવી શકે ને આ બાજુથી ઓલી બાજુ આવવું હોય તો જઈ શકે, અને કાં ઘેરે ઘેરે ઓલી બાજુવાળાના કેશોદના દરેક ઘેરે હુડકું સરકાર આપી દે। આવી એક સાંકેતિક વિરોધ માટે અમે આવ્યા હતા। પોલીસ આવી ગઈ, પોલીસ આવીને અમને પકડીને લઈ ગઈ, એમાંય વાંધો નહીં, અટક કરી, 3 કલાક ડિટેન કર્યા, ડિટેન કરીને છોડી દીધા। અને સાંજે ભાજપવાળાનો ફોન આવ્યો કે તમે છોડી કેમ દીધા? એ લોકોએ તો કેશોદના લોકોનો મુદ્દો ઉઠાવે છે, ઘેરનો મુદ્દો ઉઠાવે, યુવાનોનો મુદ્દો ઉઠાવે, એને છોડી કેમ દીધા? ફરિયાદ થવી જોઈએ। એટલે અમારી ઉપર ફરિયાદ કરી અને આખા ભારતમાં પહેલી ઘટના એવી બની કે હુડકું ચલાવવા ઉપર કેસ થયો। લ્યો, આખા ભારતમાં પહેલી ઘટના એવી બની કે હુડકું ચલાવવા ઉપર કેસ થયો। આજ સ્વિમિંગ પુલમાં હુડકું ચલાવવા ઉપર કેસ થયો। હવે એ કેસ થયો તો કોઈ વાંધો નહીં, અમને કઈ વાંધો નથી, થયો તો થયો, પણ હકીકતમાં તો પોલીસે અને તંત્રએ એ વિચારવાનું હતું કે પાણી કેમ ખાલી કરવું, હુડકું ક્યાંથી લઈ આવ્યા એ શું મુદ્દો હતો? એ ગમે ત્યાંથી લઈ આવ્યા હોય, અમે હુડકામાં થોડી કઈ ડ્રગ્સ વેચતા હતા, અમે હુડકામાં થોડા કોઈ ફાયરિંગ કરવા આવ્યા હતા, અમે થોડા આતંકવાદીઓ હતા, અમે તો કેશોદની જનતા માટે આવ્યા હતા। તમારે કરવાનું શું હતું? આ પાણી કેમ ખાલી થાય એ કરવાનું હતું। એની જગ્યાએ એ લોકો આખું પોલીસ તંત્ર અને ભાજપને કામે લાગ્યું કે આ પ્રવીણ રામને હુડકું ક્યાંથી લઈ આવ્યા, આને હુડકું ક્યાંથી મળ્યું? એટલે ભાઈ હુડકું ગમે ત્યાંથી મળે, હુડકું તો ગમે ત્યાંથી મળે, પણ એને કેસ કર્યો, એફઆઈઆર કરીને, ફરિયાદ કરીને, આખા ભારતમાં એક ઘટના બની કે હુડકું ચલાવવામાં કેસ થયા ભાજપના રાજમાં। પણ વાત રહી કે લોકો ડરાવવા માંગે છે, અમને ધમકાવવા માંગે છે કે તમે કાંઈ કરશો, પ્રજા માટે બોલશો, કેશોદની જનતા માટે બોલશો તો તમને ડરાવી દેશું, તમને ધમકાવી દેશું। અમે ડરવાના નથી, અમે ચૂકવાના નથી। લાઈવના માધ્યમથી ભાજપના તમામ લોકોને પણ કહું છું, આવતીકાલે પ્રવીણ રામ અને અમારા તમામ સાથી મિત્રો, અમારા તમામ સમર્થકો વાંચતે ગાતે સામે ચાલીને પોલીસ સ્ટેશન આવીએ છીએ। પોલીસ વાળાએ અને ભાજપ વાળાઓ, ખાસ તો ભાજપ વાળાઓ, અમને ક્યાંય પણ ફાંસીએ ચડાવવા હોય તો ચડાવી દેજો, કાલ આવીએ છીએ સામે ચાલીને, ડરતા નથી, સામે ચાલીને આવશું, ફાંસીએ ચડાવવા હોય તો ચડાવી દેજો, પણ તમારી સામે અવાજ ઉઠાવશું। એનું કારણ તમને કહું કે આ બ્રિજ છે એમાં ભ્રષ્ટાચાર ભાજપ વાળા કરી ગયા। કેશોદના લોકો માટે વધ્યું હું તો કે પાણી, કેશોદના લોકો માટે વધ્યું હું તો કે પાણી, એ પાણીમાં હુડકું ચલાવવા નથી દેતા। લ્યો, પાણી વધ્યું તો એમાં હુડકું નહીં ના પાડે છે। કદાચ આ જે પાણી છે એ ભ્રષ્ટાચારનું પાણી હશે, મને એવું લાગે। એમાં વળી આપણે પડીએ તો આપણને વળી ચામડીનો રોગ થઈ જાય, તો ખુજલી ઉપડી જાય, એવું કદાચ હશે, એટલે ભાજપ વાળા એમાં પડવા ના પાડે। આ ભ્રષ્ટાચારનું પાણી છે એટલે કદાચ આપણને ના પાડતા હશે, બની શકે। પણ આવતીકાલે સાથી આવીએ છીએ, ડરવાના નથી। આવતીકાલનો દિવસ અમે એફઆઈઆર ઉત્સવ તરીકે મનાવવાના, ખોટી એફઆઈઆર નો ઉત્સવ મનાવશું, વાતે ગાજતે આવશું, અને એફઆઈઆર ઉત્સવમાં હું કેશોદની જનતા અને આજુબાજુના લોકોને પણ ઉપસ્થિત રહેવા માટે કાલે 10:30 વાગે હાર્દિક આમંત્રણ આપું છું। અને વાત રહી બીજી, તમે ડરાવવા માંગો છો કે ઓહો એફઆઈઆર કરી દે એટલે પ્રવીણભાઈ બીજા લોકો ડરી જાય। આ બીજું હુડકું લઈને આવ્યો છું। લ્યો, એક હુડકું નાખ્યું અંદર મેં પાણીમાં તો કેસ કર્યો ને, આ બીજું હુડકું લઈને આવ્યો છું, બીજું નાખું છું મારે, બીજું હુડકું અત્યારે સ્વિમિંગ પુલમાં નાખું છું। આના ઉપર કોઈ કેસ થતો હોય કરી લેજો કે ભાઈ પ્રવીણભાઈ કાગળનું હુડકું સ્વિમિંગ પુલમાં નાખ્યું અને સ્વિમિંગ પુલનું પાણી બગડી ગયું, કેસ કરવો હોય કરી લેજો તમતાર।
જે કેસ થતો હોય એ કલમો ઉમેરી દેજો અને કદાચ નવો કેસ નો થતો હોય તો જૂના કેસમાં એફઆઈઆર નોંધવી હોય તો નોંધી દેજો, બીજી 2 કલમ ઉમેરાતી તો ઉમેરી દેજો. હું આવતીકાલે આવું છું, તમારે એફઆઈઆર કરવી હોય તો કરી લેજો, 2 કલમ ઉમેરવી હોય તો ઉમેરી દેજો. આવતીકાલે હું સામે સાથી આવું છું, ખુલીને આવું છું, હું આવું છું સામે. હું ડરતો નથી, એફઆઈઆર આવી ફરિયાદોથી ડરતા નથી. અમે જનતા માટે લડવા નીકળ્યા છે, ખુલીને સામેથી આવીએ છીએ, વાતે ગાતથી આવીએ છીએ. હામૈયા કરવા તૈયાર રહેજો, એટલું ભાજપ વાળાને કહું છું. આવતીકાલે હામૈયા કરવા તૈયાર રહેજો અને કદાચ તમારે જેલમાં પૂરવું હોય તો પૂરી દેજો, ફાંસીએ ચડાવવું હોય તો ચડાવી દેજો. ગુજરાતના યુવાનોને કહું છું કે જે આ ક્રાંતિની અમે શરૂઆત કરી છે ને, એ ક્રાંતિ અટકવી ન જોઈએ, ક્રાંતિ અટકવી ન જોઈએ. આ મુદ્દાઓ, આ ભાજપનો જે ભ્રષ્ટાચાર છે એ ખુલ્લો પાડવાનો પ્રયત્ન કરીએ છીએ, અટકવી ન જોઈએ. હું અત્યારે પેલા આપણે ઓડિશન નાખી દઈએ, એટલે એને કંઈ ગતિવિધિ કરવી હોય તો ચાલુ થાય, પછી આગળની વાત લાઈવ ચાલુ રહે. આ ઉડકું છે, આપણે નાખીએ, કોઈ કેસ થતો હોય પાછા ભાજપ વાળા કરી દે, અહીંથી જરાક આપણે ધક્કો મારી દઈએ. હજી લાવો એક ઉડકી પાછું, હજી બીજી નાખીએ છીએ, 2 કેસ થતા 2 કેસ કરજો. ઉડકી તરે હાર્યો, સરસ તરે છે. હવે વાત રહી મારી એ કે આમની અંદર અહીંયા વેપારીઓ પણ ઉપસ્થિત છે. તમામ વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા છે. કેશોદની જનતાને અંડરબ્રિજના કારણે ખૂબ પરેશાની થાય છે, ફરવા જવું પડે છે, હેરાન થાય છે. એ કાંઈ દેખાતું નથી. પ્રવીણ રામ હુડકું ક્યાંથી લઈ આવ્યો એટલી જ વાત દેખાય છે આખા તંત્રને, આખા ભાજપને. બીજું કાંઈ દેખાતું જ નથી. અહીંયા તમે રોડ ઉપર જે કાયદેસર રીતે ડિવાઈડર મજબૂત છે, એ મજબૂત ડિવાઈડર તોડી અને તમે નબળો ડિવાઈડર, પોળો ડિવાઈડર બનાવો છો. એના કારણે વેપારીઓના રસ્તા હાકડા થાય, એક્સિડન્ટ થાય, પાણી ભરાવાના પ્રશ્નો થાય. એ તમને કાંઈ દેખાતું નથી. નગરપાલિકામાં ગ્રાન્ટ કેમ આવી, એને વાપરીને કેમ પૈસા ખાઈ જવા, એટલું તમને દેખાય. તો આ કેશોદના પ્રશ્નો છે, એ પ્રશ્નોમાં તમે કંઈક ગંભીરતા લ્યો. અમારો વિરોધ કરવાનો મુદ્દો શું છે? અમે વિપક્ષમાં છે, વિરોધ કરી શકીએ. વિરોધ શું કામ કરીએ? કે તમને જાગૃત કરવા માટે. હવે તમે જાગૃત થવાની જગ્યાએ અમારી હુડકી ગોતો છો કે હુડકી ક્યાંથી લઈ આવ્યા? ભાઈ હુડકી ગમે ત્યાંથી લઈ આવ્યા હોય, એમાં ક્યાં ડ્રગ્સ ફેરી હતી, એમાં ક્યાં કંઈ ફેર્યું હતું? તો આ સૌથી મહત્વની વાત છે. બીજું, વારે ઘડીએ આ લોકો ભાજપ વાળા એમ કહે છે કે ભાઈ અંડરબ્રિજ છે વેપારીઓના ભૂલના કારણે. ખોટી વાત છે. વેપારીઓની ભૂલના કારણે નથી થઈ. વેપારીઓએ તો જ્યારે ઓવરબ્રિજ બનતો હતો ત્યારે એને પોતાની વાત રજૂ કરી કે ભાઈ ઓવરબ્રિજ બનશે તો મારા ધંધાને નુકસાન થાય. આગામી જે અસરો છે કે મેસવાનનું પાણી ભરાઈ જાય, આગામી જે પ્લાનિંગ છે એ વેપારીઓને થોડી ખબર હોય. તમારા એન્જિનિયરો ક્યાં હતા? તમારી સરકારના અધિકારીઓ ક્યાં હતા? તમારા પદાધિકારીઓ ક્યાં હતા? તમને ખબર હોવી જોઈએ કે અંડરબ્રિજ કરીએ તો આ પ્રશ્ન થાય એમ છે. તો એક તો તમે અંડરબ્રિજ ઠોકી દીધો ને પછી એમ કહો કે ભાઈ આ તો વેપારીઓની ભૂલ. કોઈ વેપારીઓની ભૂલ નથી. વેપારીઓએ તો એની વાત રજૂ કરી. એમ તો હાઈવેમાં માની લો કે 2% 5% લોકો પોતાનો વિરોધ કરતા હોય તો એને સમજાવી દઈને એનો રસ્તો કાઢવામાં આવે છે ને. તો તમારા એન્જિનિયરોની ભૂલ છે, તમારી સરકારની ભૂલ છે, એવડી મોટી સરકાર બેઠી તેની ભૂલ છે. અને હવે એમ કહો કે ભાઈ તો આની ભૂલ છે, પૂછડાની ભૂલ છે. તમારી જે નિષ્ફળતા છે એ બીજાના માથે હું કામ નાખું? તમારી નિષ્ફળતા બીજાના માથે હું કામ નાખું? આ નિષ્ફળતા છે એ છે. આ વર્ષો સુધી કેશોદને ભોગવવું પડશે. આનો કોઈ નિકાલ જ નથી. મેસવાનું પાણી તમે નિકાલ જ નહીં કરી શકો. કોઈ કઈ રીતે નિકાલ કરશો? આની અંદર કામ શું છે હું 6 મહિના પછી તમને લાઈવ કરીને બતાવી દઉં ને કેવું તમે કામ કર્યું છે. 6 મહિનામાં તમને બતાવી કે કેટલો ભ્રષ્ટાચાર આમાં થયો છે. એટલે ખોટી વાતો રહેવા દો, ખોટી ચર્ચાઓ રહેવા દો અને મહેરબાની કરીને એ તો વિચારતા જ નહીં કે ભાઈ આ લોકો અવાજ ઉઠાવે છે તો એને ફરિયાદ કરીને દબાવી દઈએ. અહીં દબાવવા વાળી કેસટ જ નથી. અહીં કંઈ એવું કંઈ ખબર જ નથી પડતી. ડરવાળો લોકો માટે લડવા નીકળીએ ત્યારે ડર જ નથી. ખોટી વસ્તુમાં નીકળ્યા હોય તો ડર હોય, સાચી વસ્તુમાં ડર નથી. અહીં કદાચ ગમે એ થઈ જાય. હવે જેલ બેલ તમારી હું અમને હેરાન કરવા? ગમે એવડી જેલો આવે તમને કંઈ ફેર નથી પડતો. એટલે જ કહું છું કે તમે અમને શું કામ લેવા આવો? અમે સામે ચાલીને આવીએ છીએ પોલીસ સ્ટેશન. હાલો શું કરવું છે? કાલ આવીએ છીએ પોલીસ સ્ટેશન સામે ચાલીને આવીએ છીએ. જેટલું પણ હજી ભાજપવાળાએ પ્લાનિંગ કરવું એ કરી લેજો. કે આને ફાંસીએ ચડાવી દેવો, કે આને જેલમાં નાખી દેવો, જે કરવું એ પ્લાનિંગ કરી લેજો. આવતીકાલે હું આવું છું સામે હાલી અને હામૈયા કરવા તૈયાર રહેજો. એ તમને કહું છું લાઈવના માધ્યમ. અહીં ડરવાવાળી કેસ જ નથી. અને હજી ભવિષ્યમાં ખોટી ફરિયાદો કરી તો યાદ રાખજો, ખોટી ફરિયાદો કરી તો અમે તો આ રીતે આ એફઆઈઆર આવતીકાલે એફઆઈઆર ઉત્સવ મનાવીએ છીએ. અમે તો ઉત્સવ જ મનાવું. અમને કોઈ ફેર પડતો નથી. સાબરમતીમાં 13 દિવસ લોકો માટે યુવાનો માટે રહીને આવ્યા છે. તમારી નાની મોટી જેલથી કંઈ ફેર નથી પડવા. બરોબર? એટલે એવું ન વિચારતા કે ભાઈ 2 ફરિયાદ કરી દઈએ પ્રવીણ રામ ઘરે બેસી જાય. નહીં ઘરે બેસે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે બેસી જાય. નહીં ઘરે બેસે. લડશે. કેશોદના લોકો માટે લડશે, કેશોદની જનતા માટે લડશે, ગુજરાતના યુવાનો અને ગુજરાતના ખેડૂતો માટે લડશે. આ અત્યારે તમે જોવો છો જે સ્વિમિંગ પુલ આખું છે એ આપ જોઈ શકો છો. અત્યારે ઘણા બધા લોકો પણ અહીંયા ઉપસ્થિત થયા છે. એમને પણ આપ રોટેટ કરીને એકવાર બધા લોકો ઉપસ્થિત થયા છે. કદાચ કોઈને પોતાની કંઈ વાત રજૂ કરવી હોય તો કરી શકો લાઈવમાં. તમારે કંઈક મુશ્કેલી થતી હોય, વેપાર ધંધામાં મુશ્કેલી થતી હોય, નીકળવામાં મુશ્કેલી થતી હોય, કોઈ વાત કરવી કરી શકે.
બાકી એ કહે છે કે બોલીએ તો કોઈ સાંભળવા વાળું નથી. ગમે એટલું બોલીએ પણ કે કોઈ સાંભળવા વાળું નથી. હા હા કઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. એ કે બોલીએ પણ કોઈ સાંભળવા વાળું નથી. પણ કોઈ વાંધો નહીં, સાંભળવું પડશે. સાંભળવું અરે કોઈને હાલવે નહીં, સાંભળવું પડશે. વિસાવદર વાળી તમના ખોલે બધું જ થાય, બરોબર? એટલે સાંભળવું તો પડશે. લાઈવના માધ્યમથી જેટલા પણ લોકો જોડાયેલા છે, પ્રવીણભાઈ તમારે કઈ ચર્ચા કરવી હોય, આકાશભાઈ, કેશોદમાં છેલ્લા 5 વર્ષથી આ લડતા આવ્યા છે, જનતાને માટે આંદોલન કર્યા છે. ત્યારે પણ કેશોદમાં આ ભ્રષ્ટ ભાજપના શાસકોએ એક જ વસ્તુ કરી છે કે FIR કરવાની. રાયોટિંગના કેસ પણ કરેલા છે, એસ્ટ્રોસિટીના કેસ પણ કરેલા છે. જ્યારે આંદોલન થાય ત્યારે મોટા કેસ કરે છે. આ તો જે રજૂઆત હતી કે લોકોને સારી સગવડતા હોડી દ્વારા અવર જવર માટે મળી રહે, એક પ્રયત્ન હતો, સાંકેતિક વિરોધ હતો. છતાં કેશોદના ભ્રષ્ટ ભાજપ શાસકો એક જ કે કોઈ પણ રીતે કોઈ પણ ક્રાંતિકારી જાગૃત નાગરિક અને વિરોધ કરે તો એનો અવાજ દબાવવાનો. એ લોકોને એક જ આવ્યું છે, ગમે એમ કરી તાનાશાહી શાસન ચલાવવું અને ભ્રષ્ટ કામોને જે ઉજાગર કરે એની સામે પોલીસ ફરિયાદો કરવી, એને કનડવા. આ એક જ કામ કર્યું છે. વિશેષમાં એ પણ કામ કરે છે, વેપારીઓને એ પણ ડર છે કે જાહેરમાં જઈએ તો એના ધંધા ઉપર ક્યાંક ને ક્યાંક ચેકિંગ, ક્યાંક ને ક્યાંક ઓફિસરોના ધામા, એવું પણ એ દર્શાવે છે કે વેપારીઓ બહાર ન નીકળવા જોઈએ. વેપારીઓને એક મોટો ડર છે કેશોદ ખાતે કે કોઈ પણ વેપારી અમારી સાથે જાહેરમાં આવે તો એને કહેવામાં આવે છે કે ભાઈ આપણે આ કરવાનું છે, ભાજપની સામે તમારે નીકળવાનું છે. આવો ડર બતાવી અને અધિકારીઓને જે તપાસ ખોટી કરી અને વેપારીને પણ બેસાડવામાં આવે છે. ભ્રષ્ટ શાસન સામે કેશોદના જાગૃત નાગરિકો, યુવાનો અવાજ ઉઠાવે અને ભ્રષ્ટ શાસનને આપણે અહીંથી દૂર કરી અને પરિવર્તન લઈ આવીએ, એ માટે અમારે કેશોદવાસીઓને નમ્ર અપીલ છે. જય હિન્દ. બીજી એક વાત કે આમાં આપણે FIRમાં એવું લખ્યું કે પ્રવીણભાઈએ અને આ બધા 8-9 મિત્રોએ કાવતરું કર્યું. હવે હારું હોડકું લઈને પાણીમાં ગયા, એમાં કાવતરું શું હોય છે મને તો એ સમજાતું નથી. આમાં આપણે ભાજપવાળા હીરા મોતી રાખાય છે નીચે, પાણીમાં નીચે હીરા મોતી છે કે કાવતરાની વાત કરે છે, કે કાવતરું કર્યું કે આ લોકો. એટલે આમાં શું કાવતરું કર્યું? બીજું એક તમને લાઈવના માધ્યમથી બતાવું છું. અહીંયા જે બતાવું હોડકું અહીંયાથી આગળ મૂકી છે કે અંદર જો સામે કાંઠે નીકળવા માંડી છે. હામાં પાણી, આમ આદમી પાર્ટીની હુડકી હામાં પાણી હાલે. બતાવો તો જો છે કે એ ઓલી બાજુ પેસેન્જરને લેવા ગઈ છે, કારણ કે આમાં ફેરા મારવા પડશે ને, એટલે એ બાજુ લેવા ગઈ છે. હામાં પાણી આમ આદમી પાર્ટીની હુડકીઓ હાલે છે. આ હુડકીઓમાં કોઈ કેસ કરવા કરી લેજો, પોલીસવાળા હુડકીઓને જરાક લઈ જાજો. એને મુદ્દામાલ જપ્ત કરવો હોય તો આ કાગળની હુડકીઓ નાખી છે, એટલે મુદ્દામાલ જપ્ત કરવો હોય તો પોલીસવાળા લઈ જાજો ને ભાજપવાળા વહેલા આવજો. બાકી વળી હુડકીઓ પાછી ફેરા કરશે, તમને મુશ્કેલી થાય. એટલે વિશેષ ચર્ચા નથી કરતો. તમામ કેશોદવાસીઓને હું આવતીકાલના FIR ઉત્સવમાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. અને આવતીકાલે સામે ચાલીને જવાના છીએ, સામે ચાલીને અમે અમારો વિરોધ નોંધાવવાના છીએ અને અમે હાજર થવાના છીએ. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એ તો જાગૃત નાગરિકોએ એક જે બોર્ડ માર્યો કે ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પુલ, પણ એના ભાઈ તો સાચી વાત છે, એ તો ગામને દેખાવાનું જ છે. તમે ઉતારી જાઓ કે નહીં ઉતારી જાઓ, લોકોના દિલમાં જે વાત છે તો રહેવાની જ છે. પણ ઠીક છે, એ તો ઉતારી ગયા. અમે કાલે આવીએ છીએ, તમે તૈયારી કરી રાખજો. ફાંસીએ ચડાવવાના હોય તો ફાંસી થોડીક મજબૂત રાખજો, અને જેલમાં રાખવા હોય તો જેલ થોડીક વ્યવસ્થિત તમારી રીતે ભલે ગંદી રાખવી રાખજો. અમે તૈયાર છે, અમે આવીએ છીએ કામયા કરવા માટે, તૈયાર રહેજો. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. અને ઓકે, એક વાત છેલ્લી, આજે દશેરા છે. દશેરાના દિવસે રાવણનું અને રાક્ષસી પ્રવૃત્તિનું હનન થાય છે. તો દશેરાના દિવસે જ આજે અમે અહીંયા જાહેર કરીએ છીએ કે આ ભ્રષ્ટાચાર રૂપી જે રાવણ છે અને અહંકારી રૂપી જે રાવણ છે આ ભાજપનો, એની સામે લડવા કાલે આવીએ છીએ. એટલે તમામ મિત્રો, કેશોદના લોકો આવતીકાલના આ FIR ઉત્સવમાં હાજરી આપે એવી તમામને નમ્ર અપીલ. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.